નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલ ઉપર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે સૌથી મહત્વના ટોપિક ઉપર, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર, જે છે સેમિસ્ટર 6 રેગ્યુલર અને રિમેડિયલના રીઅસેસમેન્ટના રિઝલ્ટના ઉપર. કારણ કે હવે બહુ ટાઈમ થઈ ગયો છે, રિઝલ્ટ હજી આવ્યો નથી રીચેકિંગનો. કારણ કે એસીપીસી દ્વારા સર્ક્યુલર પાર પાડવામાં આવ્યો છે કે 4 તારીખ જે છે એ માર્કશીટ વેરિફિકેશનની લાસ્ટ તારીખ છે. તો આપણે જોઈએ સૌથી પહેલા જે સર્ક્યુલર ડિસેમ્બરમાં રેગ્યુલેટ થયું હતું, એમાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમ 6 નો જે રિઝલ્ટ છે એ 24/7/2026 ને આવવાનો હતો, જે રેગ્યુલરનો અને રિમેડિયલનો રિઝલ્ટ છે. તો એ રિઝલ્ટ તો 10 તારીખ 7મા મહિનામાં આવી ગયું છે. એમાં થોડી ફેરફાર થઈ છે સર્ક્યુલરમાં, જે 6 નો છે એ 4થમાં અને 4થની જે ડેટ છે 6માં નાખી દીધું છે. પણ જે સેમિસ્ટર 6 નો જે રેગ્યુલર અને રિમેડિયલનો રિઝલ્ટ હતો એ 10 તારીખ 7મા મહિનામાં આવી ગયું છે. તમે જોઈ શકો છો કે જે રિઝલ્ટ છે 10 જુલાઈ 2026 ને આવી ગયો છે રિઝલ્ટ ઓફ ડિપ્લોમા સેમ 6 નો. અને એના પછી જે 5th સેમનો જે રિમેડિયલ રિઝલ્ટ છે એ 19 તારીખે રિમેડિયલ રિઝલ્ટ બી આવી ગયો છે. તમે 18 તારીખે તમે જોઈ શકો છો રિઝલ્ટ ઓફ ડિપ્લોમા સેમ 5 રિમેડિયલ. પણ હવે વાત થાય છે કે હજી સુધી રિમેડિયલ અને રેગ્યુલરનો રીચેકિંગનો રિઝલ્ટ આવ્યો નથી. પણ એસીપીસી દ્વારા સર્ક્યુલર પાર પાડવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस, ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસી, key dates for reshuffling of round 3 and vacant round as on 28/7/2026. બરાબર. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી 2026 અને 2027 ની જે કી ડેટ્સ આવી ગઈ છે રીશફલિંગ રાઉન્ડ 3 ની, મેં તમને સમજાવી દઉં કે કેવું હોય છે અને કઈ રીતે થાય છે. તો હવે તમે જોઈ શકો છો, આ છે એસઆર નંબર, પછી એક્ટિવિટી અને રિવાઇઝ કી ડેટ્સ. સૌથી પહેલા જે છે ડિપ્લોમા માર્કશીટ વેરિફિકેશન ઓફ એલિજિબિલિટી ઓફ એડમિશન. એટલે જે ડિપ્લોમાની માર્કશીટ જે તમને ચેક કરાવવાની છે, વેરિફિકેશન કરાવવાની છે, એની લાસ્ટ ડેટ છે 4/8/2026. એની જે લાસ્ટ ડેટ છે એ છે 4/8/2026. અને જે હજી સુધી તો રીચેકિંગનો રિઝલ્ટ જ નથી આવ્યો, તો છોકરાઓને હજી બહુ ડાઉટ છે કે અત્યાર સુધી તો આવ્યો નહીં તો ક્યારે આવશે. તો પછી એના પછી શું થશે? ડિક્લેરેશન ઓફ ડિસ્ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ આફ્ટર રિઝલ્ટ વેરિફિકેશન. રિઝલ્ટ વેરિફિકેશન જેનું નહીં થાય કે પછી કઈ પ્રોબ્લેમ થાય, જેમને બેકલોગ હોય, એ લોકોનું જે ડિસ્ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સની જે લિસ્ટ છે એ આવશે 5/8/2026 ની. એટલે 4 તારીખે તમને રિઝલ્ટ વેરિફિકેશન કરાવવાનું છે અને 5 તારીખે તમને એનો રિઝલ્ટ આવી જશે કે કોણ ડિસ્ક્વોલિફાઈ થયું છે ને કોણ નહીં. પણ અત્યાર સુધી રીચેકિંગનો રિઝલ્ટ આવ્યો જ નથી, તો છોકરાઓ બહુ ડાઉટમાં છે અને છોકરાઓ બધા લોકો ડાઉટમાં છે, પેરેન્ટ્સ ડાઉટમાં છે કે ક્યારે લગીન આવશે. પછી ડિક્લેરેશન ઓફ વેકેન્સીઝ ડ્યુ ટુ નોન એલિજિબિલિટી એન્ડ કેન્સલેશન. જે વેકેન્સીઝ હવે રહેશે, જે નોન એલિજિબિલિટી ક્યારેક કેન્સલેશનના થ્રુ જે સીટ્સ ખાલી પડશે, એની લિસ્ટ ક્યારે આવશે? 5/8/2026 ના રોજ 5 વાગે એ લિસ્ટ આવી જશે. પછી રીશફલિંગ ઓફ રાઉન્ડ 3. જે રીશફલિંગ છે રાઉન્ડ 3 ની, એની ફિલિંગ, અલ્ટરેશન એન્ડ લોકિંગ ઓફ ચોઇસ બાય કેન્ડિડેટ્સ. એટલે તમારું ફોર્મ ફિલિંગ અને પછી અલ્ટરનેશન અને લોકિંગ ઓફ ચોઇસ, એટલે તમારી ઓપ્શન ફોર્મ ભરવાની જે ડેટ છે એ છે 5/8/2026 થી લઈને 6/8/2026. ત્યાર સુધી 5 વાગ્યા સુધી 6 તારીખે. એના પછી રીશફલિંગ રાઉન્ડ 3 જે છે એની અલોટમેન્ટ રાઉન્ડ 3 ક્યારે આવશે? એનું અલોટમેન્ટ ક્યારે આવશે? જે તમે ભરશો એનું અલોટમેન્ટ આવશે 7/8/2026 ના રોજ. પછી રીશફલિંગ રાઉન્ડ નો જે પૈસા પે કરવા આવશે, ટોકન અમાઉન્ટ પે કરવાનું આવશે, ઓનલાઈન ડિપોઝિશન ઓફ ટ્યુશન એન્ડ ઓનલાઈન જનરેશન ઓફ એડમિશન સ્લીપ, એ ક્યારે થશે? 7/8/2026 થી લઈને 8/8/2026 સુધી. પછી રીશફલિંગ ઓફ રાઉન્ડ 3, ઓનલાઈન એડમિશન કેન્સલેશન. જે લોકોએ ફીસ ભરી છે પણ એમને મેનેજમેન્ટ કોટાથી હારી કોલેજ મળી ગઈ છે, સારી કોલેજ મળી ગઈ છે,
એ લોકો માટે કેન્સલેશન નો ટાઈમ શું છે? સેમ જ ટાઈમ છે 7/8/2026 થી લઈને 8/8/2026. પછી ડિસ્પ્લે ઓફ વેકેન્સી રાઉન્ડ આફ્ટર 3. હવે રાઉન્ડ 3 તો 8 તારીખે પતી જશે, પણ એના પછી જે સીટ્સ વેકેન્ટ રહેશે, એની જે લિસ્ટ આવશે એ આવશે 9/8/2026 ના રોજ. પછી વેકેન્ટ સીટ્સ એડમિશન ફોર એસએફઆઈ એન્ડ એસએફઆઈ કોલેજીસ, એટલે જે વેકેન્ટ સીટ રહેશે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન એટલે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ નો, એ તમને એસએફઆઈ કોલેજીસમાં જઈને મળશે. એ મળશે 9/8/2026 થી લઈને 14/8/2026 સુધી. તમે વિઝિટ કરીને જોઈ શકો છો. અને તમને કોઈ પ્રોબ્લેમ બી હોય તો તમે એસીપીસી ની વેબસાઇટના થ્રુ રિફર કરી શકો છો અને કોલ કરી શકો છો. એના પછી વેકેન્ટ સીટ રજીસ્ટ્રેશન ફોર ગવર્મેન્ટ એન્ડ જીઆઈએ ઇન્સ્ટિટ્યુશન. પહેલી વાત, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, તો ગવર્મેન્ટમાં જગ્યા રહેતી જ નથી, બધા સીટ અલોટ થઈ જ જાય છે. અગર કોઈ જગ્યા ખાલી રહે તો પછી 9/8/26 થી લઈને 10/8/26 લગીને તમે લોકો વિઝિટ કરીને સીટમાં જે તમારે મળી શકે તો લઈ શકો, નહીં તો પછી તમે એસીપીસી ને કોલ કરીને વાત બી કરી શકો. પછી પબ્લિકેશન ઓફ મેરિટ ફોર એડમિશન્સ ટુ વેકેન્ટ સીટ્સ ઓફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એટલે જે પબ્લિકેશન થશે મેરિટ લિસ્ટ નો વેકેન્ટ સીટ્સ નો, એ તમારું થશે 11/8/2026 ના રોજ. અને કાઉન્સેલિંગ ફોર એડમિશન ટુ વેકેન્ટ સીટ્સ ઓફ ગવર્મેન્ટ એન્ડ જીઆઈએ ઇન્સ્ટિટ્યૂટ, જે નોન એલોકેટેડ સીટ્સ છે, એ સીટ્સ નું તમને વેકેન્ટ સીટ્સ ની એડમિશન કાઉન્સેલિંગ ક્યારે મળશે? 12/8/2026 લગી. પછી લાસ્ટ ડેટ ઓફ એડમિશન ડિક્લેર્ડ બાય એઆઈસીટીઈ, એ તમને ક્યાં મળશે? ઓલ ઇન્ડિયા કાઉન્સિલેશન ટેકનિકલ એજ્યુકેશન, જે છે એ એક બોર્ડ છે જે દિલ્હીમાં રેગ્યુલેટેડ છે. એના હિસાબથી તમારી લાસ્ટ ડેટ છે એડમિશનની 14/8/2026 ના રોજ. પછી ફોર લેટેસ્ટ અપડેટ, કોઈ પણ નવી અપડેટ માટે તમે એસીપીસી ના વેબસાઇટને રિફર કરતા રહેજો, બાર જોતા રહેજો. પછી હેલ્પલાઇન નંબર તમને આપ્યું છે 07926566000. સવારે 8 થી લઈને બપોરે 12 વાગે લગીન તમે એમને કોલ કરી શકો છો, એમના જોડે વાત કરી શકો છો. તો તમે ધ્યાન રાખજો. અને એઝ અ રિઝલ્ટ ની વાત આપણે કરીએ તો રિઝલ્ટ હવે આવશે જ, આવવું જ જોઈએ 4 તારીખના પહેલા. નહીં આવે તો પછી આની જિમ્મેદારી કોની? એ એસીપીસી કહેશે. એટલે તમે લોકો અપડેટેડ રહેજો. આ જે વેબસાઇટ છે gtuacinresult.aspx, આ વેબસાઇટને વિઝિટ કરતા રહેજો. ત્યારે તમારું રિઝલ્ટ આવશે ત્યારે તમને ખબર પડી જ જશે. ત્યાર લગીન અગર અમારી જે ઇન્ફોર્મેશન આપેલી તમને સારી લાગી હોય તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા વિદ્યાર્થી મિત્રોને બધાને શેર કરી દેજો કે આ અમારો વિડીયો જોએ અને સેલ્ફ એજ્યુકેટેડ રહે. અને અમે લોકોએ કાલે જ MYSY નું બી વિડીયો મૂક્યો છે, તમે MYSY નો વિડીયો જોઈ શકો છો, જેમાં અમે બધી ડિટેલ્સ આપી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન લઈને બધું તમને ત્યાં આપી દીધું છે, તમે જોઈ શકો છો. until then, thank you.